વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે બેસન સરગવાની સબ્જી, એટલે કે બેસન ઓવરઓલ એને ગુજરાતીમાં આપણે બેસણ પણ કહીએ છીએ, સરગવાવાળું બેસન। એના માટે આપણે ડ્રમસ્ટિક લઈ લીધી છે, મેં એને કટ કરી દીધી છે અને એના જે છાલ હોય પતલી પતલી છાલ મેં ઉતારી લીધી છે। 2 પાણીમાં આપણે એને સરસ સાફ કરી લઈશું, ધોઈ લઈશું। આપણું જે સરગવો છે ડૂબે તેટલું પાણી આપણે એડ કરીને 1 ચમચી જેવું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર, જેના કારણે જે સરગવો છે એ મોડું ન લાગે, એમાં સરસ મીઠાનો ટેસ્ટ આવી જશે। હવે 2 થી 3 સીટી સાથે આપણે એને કુકરમાં બાફવા માટે મૂકીશું। બફાય છે ત્યાં સુધી સાઈડમાં આપણે એનું બેટર રેડી કરીશું, એટલે કે એક તપેલીમાં મેં 2 કપ જેવું બેસન એડ કર્યું છે, એની સાથે સાથે મેં 2 મોટા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે। આનું જે લિક્વિડ છે એકદમ લિક્વિડી હોવું જોઈએ, આનું જે બેટર છે એકદમ લિક્વિડી હોવું જોઈએ, એકદમ રની હોવું જોઈએ। હવે આપણે એને પ્રોપર વિસ્કની હેલ્પથી આપણે વિસ્ક કરીશું, જેના કારણે જે બેસન લમ્સ હોય એ લમ્સ બધા તૂટી જાય।